હેલો મિત્રો, ફરીથી એકવાર આપણી YouTube ચેનલ ટેકનિકલ ગુજરાતમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણી ઘણા દિવસ પછી મળ્યા છીએ કારણ કે મારે કામ હોવાથી વિડિયો અપલોડ કરી ન શકતો। હવેથી આપણા વિડિયો આપણી ચેનલને ટેકનિકલ ગુજરાત પર દરરોજ જોવા મળશે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। શહેરોની ભાગદોડથી થાકી ગયા છો? રોજગાર માટે પરિવારથી દૂર રહેવું પડે છે? તો ખબર રાખો, હવે ગામડામાં રહીને પણ તમે બનાવી શકો છો ભવિષ્ય। આવક પણ હશે, શાંતિ પણ હશે, અને મેઇન વાત આપણી જાતગત ઓળખ પણ। નંબર 1, કપડાની દુકાન। ફેશન હવે માત્ર શહેરોની મોજશોખ નથી રહી, ગામડાઓમાં પણ લોકો હવે કપડામાં ટ્રેન્ડ જોઈને ખરીદી કરે છે। ત્યારે જો તમે સ્ટાઇલિશ અને સસ્તા કપડાં લાવશો તો ગ્રાહકો દૂરથી તમારી દુકાન સુધી આવશે। એક ચોખ્ખું પ્લેસ પસંદ કરો, થોડું સ્ટોક રાખો, અને દુકાનને ફેશનનું હબ બનાવી નાખો। નંબર 2, ડેરી ફાર્મિંગ। દૂધ છે સદાય વેચાતો ઉત્પાદન। ગામડામાં જમીન છે, જગ્યા છે, તો 2 ગાયથી શરૂઆત કરો, થોડું સંચાલન શીખો, અને ધીરે ધીરે ડેરીને બ્રાન્ડ બનાવી નાખો। શહેરોમાં દૂધ વેચીને તમારો નફો વધી શકે છે 3 ગણા સુધી। નંબર 3, કરિયાણાની દુકાન। ગામમાં જ્યારે પણ કોઈને લસણ કે ટૂથપેસ્ટ જોઈએ ત્યારે શહેર જવું પડે। કેમ? જ્યારે તમે એક શ્રેષ્ઠ રિટેલ સ્ટોર અહીં ગામડામાં દુકાન ખોલી શકો છો, નિયમિત આવક અને ગ્રાહકોનો ભરપૂર ભરોસો મળશે તમને। નંબર 4, અનાજ દળવાની ઘંટી। અહીંયા ઘઉં છે, મકાઈ છે, પણ પીસાવા માટે આગળ શહેર જવું પડે છે। અરે ભાઈ, પીસવાની મિલ લગાવો, લોકો ઘઉં લાવશે, તમે દાણા બનાવશો અને સાથે સાથે પેટ ભરીને નફો પણ કમાશે। નંબર 5, ખાતર અને કીટનાશકની દુકાન। ખેડૂતના ખેતર માટે ખાતર એવી જ જરૂરી છે જેવી કમાઈ માટે તક। ગામડામાં ખાતર કે દવા માટે દૂર શહેર ન જવું પડે એ માટે એક છોટી દુકાન શરૂ કરો, વ્યાજબી ભાવે વેચો અને ખેડૂતોના દિલ જીતો। યાદ રાખો, ધંધો જગ્યા જોઈને નહીં, વિચાર અને ઈમાનદારી જોઈને ચાલે છે। શેરી શેરીમાં ભટકવાનું બંધ કરો, તમારું ભવિષ્ય તમારા પોતાના ગામમાં લખી શકો છો। આજે નહીં તો ક્યારે? કમેન્ટમાં લખો મિત્રો, કયો બિઝનેસ તમારા ગામમાં સૌથી વધારે ચાલે શકે। લાઈક કરો, શેર કરો અને આવો નવા આશય સાથે ગામડાને બનાવીએ નવો ભારત।